બહાર નીકળીને જોયું તો વાતાવરણ બહુ મસ્ત હતું. પણ વાતાવરણ જોઈને થોડી વાર તો મને ખુશ થઈ ગઈ. એટલી જ વારમાં જોયું તો વરસાદ તો છે જ નહીં. પણ શું કહેવાય કે જ્યાં સુધી ભગવાનની મરજી નહીં થાય ત્યાં સુધી તો વરસાદ થવાનો નથી. પણ ચાલો કોઈ વાંધો નહીં, વાતાવરણ એવું છે તો વરસવાનું તો છે જ. પણ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને મસ્ત મજાનું વાતાવરણ છે. ચા પાણી પીને જોયું તો એક ઢગલો વાસણ મારી રાહ જોઈ રહ્યા હતા. ફટાફટથી વાસણ કરી લઉં. મને તો એટલા ઢગલો વાસણ જોઈને ચક્કર આવતા હતા. છતાં પણ નજર આટલા વાસણને ધ્યાનમાં રાખીને વાસણ તો કરવા જ પડે એમ હતા. આજે વાસણ કરીને ઊભી થઈ હતા એટલે વારમાં આવી ગયું શાકભાજીને એને ભાઈ લઈને. તો ફટાફટથી ધોઈને તો શાકભાજી. હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો? બધા મજામાં જશો? ફાઇનલી દિવસની શરૂઆત થઈ એટલે આપણા બ્લોગની શરૂઆત થઈ જાય છે. ફટાફટથી વાસી કામ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. અને બીજું કે હિતાંશુભાઈ ઉઠી અને રમવા જતા રહ્યા છે. તો બધું વાસી કામ કમ્પ્લીટ કરી અને હજી તો હું નવરી પડી છું. ત્યાં હમણાં હિતાંશુભાઈ ઉઠીને સીધા નીચે ગયા છે. હમણાં આવશે એટલે એને નવડાવી અને એને ખવડાવવાની પ્રોસેસ કરશું. ખવડાવી લઈશું પછી રસોઈનો ટાઈમ થઈ જશે એટલી વારમાં. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ આગળ રહેજો. ચાલો ફાઇનલી બાકીનું બધું કામ કમ્પ્લીટ કરી અને નવરી પડી ગઈ. હિતાંશુભાઈ આવી ગયા. હિતાંશુભાઈને શું કહેવાય કે કમ્પ્લીટ કરી નવડાવી ધોવડાવી ખવડાવી અને એને રમતો કરીને મેં બનાવી રસોઈ બનાવીને જમવા બેસવાનું છે. ત્યાં નયન આવી જાય, રસોઈ બની જાય ત્યાં સુધીમાં. ચાલો તો શું કહેવાય કે નયન પણ આવી ગયો છે. અમે બધા જમી લઈએ. જમીને થોડી વાર કરશું આરામ. તો શું કહેવાય કે બધા જમી કાઢવી અને ફ્રી પડ્યા છે હવે. અને બધા શું કહેવાય કે સુવાની તૈયારી. થોડી વાર આરામ કરી લઈએ. તડકો પણ જોરદારનો છે અમારે. મને લાગતું જશે મારા મોઢા ઉપર કે ગરમી કેટલી થાય છે. પણ શું કરે, જ્યાં સુધી વરસાદ નહીં થાય ત્યાં સુધી આટલી ગરમી તો રહેવાની જ. ચાલો થોડી વાર બધા આરામ કરી લે. તો શું કહેવાય કે વાગવામાં આવે છે 4:30. અમે બધા ઉઠી અને ચા પાણી નાસ્તો કર્યા. નાસ્તો કરીને જોયું તો શું કહેવાય કિલો વાસણ હતા. જો આ ઢગલો વાસણ જોઈને મને તો આવતા હતા ચક્કર. પણ વાસણને ધ્યાનમાં રાખ્યા અને વાસણ તો કરવા જ પડે એમ હતા. તો ફટાફટથી વાસણ કર્યા. વાસણ કરીને ઊભી થઈ એટલી વારમાં તો નયનભાઈ શાકભાજી લઈને આવી ગયા. તો શાકભાજીમાં આટલું બધી શાકભાજી હતું. હું તો જોઈને ઓહો થઈ ગઈ. અરે રે આટલું બધી શાકભાજી. પણ પછી થયું કે અઠવાડિયાનું શાકભાજી છે. કારણ કે થોડું બધું લે તો પણ થઈ જ જાય. એટલે પણ બધીથી વધારે તો વટાણા છે. જો કેટલા બધી છે કે આખી શું કે ગામ જમી જાય એટલું. પણ મજાક કરું છું કારણ કે વટાણા બધીથી શાકભાજીમાં મોંઘા છે અત્યારે. તો થોડા લીધા. તો આ બધું કમ્પ્લીટ કરી લીધું. કે હિતાંશુભાઈને જવાનું થઈ ગયો તો ટાઈમ વાડે જવાનો. તો વાડે જતા રહ્યા અને જતી રહી. અહીંને પડી રહી છે. લઈ જવાની હતી લેવા માટે. એને આપી હતી દેવા માટે પણ એને અહીંને રાખી દીધી છે. ને આપેલું ઘર સાફ કર્યું હતું કાલે. એનો કચરો એકઠો કરે છે. પણ આજ કચરાવાળા ભાઈ આવ્યા નહોતા એટલે એકઠો કરીને મૂકી દીધો છે. અને આવું બધું શાકભાજી ભરી અને આમાં ભરી લીધું છે બધું. હવે આને મૂકશું આપણે ફ્રીજમાં સ્ટોર કરીને. પણ પરસેવો એટલો થશે, એટલી ગરમી છે કે પૂછો એમ જ. કે બહાર જવાનું તો ઠીક, પણ પંખાથી નીચે કે એસીથી બહાર નીકળવાની મન જ નહીં થતું, એટલી ગરમી છે. પણ હવે તો શું કહેવાય કે વરસાદની મેર થઈ જાય મેઘરાજાની તો બહુ સારું કહેવાય. એટલી બધી ગરમી છે. ચાલો તો ફાઇનલી હવે હું પણ વાડે જાઉં છું. થોડી કુદરતી હવા ખાઈ આવીએ. એસીની હવા ખાઈને હવે તો કંટાળો આવે છે. તો હવે જઈએ છે બહાર. વાતાવરણ બહુ મસ્ત છે પણ વરસાદ નહીં આવતો. એનું શું કરવું? જો અહીંયા એક શેડ બની ગયો છે મસ્તનું ગાય ભેંસો માટે. બહુ મસ્ત વાતાવરણ છે. પવન પણ બહુ ઠંડો ઠંડો આવે છે. પણ શું કરવાનું, વરસાદ ન થાય તો ગરમીથી મરી જવાય એવી છે. બહાર એટલે મસ્ત મજાનું વાતાવરણ છે. સરસ મજાનું ઠંડો ઠંડો પવન આવે છે. તો હું તો થોડી વાર વાડે જઈને બેસીશ. કામ તો કરવું હતું સિલાઈનું. ત્યાં જીતાંશુને બાપ દીકરો ગયા છે તો ફટાફટથી સિલાઈનું કામ કરી લો. પણ થયું કે ચાલ થોડી વાર કુદરતી હવા પણ ખાઈ એવી જરૂરી છે. એટલે કુદરતી હવા ખાવા માટે અહીંયા વાડે જતી રહું છું. ચલો હું તો વાડે આવી જઈશ. ત્યાં અહીંયા સાફ સફાઈ થાય છે કચરાની. આ બાજુ પણ અમે કલી વારે છે છાણ. અહીંયા આવીને જોયું તો અમારી હિતાંશુભાઈને અને પપ્પા તો છે નહીં. તો કોઈ વાંધો નહીં, થોડી વાર બેસી બની મૂકી અને જતા રહેશું. આ છે અમારો વાડો તો તમે જોયો જ છે. અને જોવામાં મંકી છે. જો મસ્ત મજાનું બેઠું. જો અમારે નાના નાના બચ્ચું છે અહીંયા.
આ બાપ દીકરો અહીં ના થયા ઈતાન સુંબે પપ્પો દીકરો તો ક્યાં નીકળી ગયા છે શી ખબર મેં તો મોકલા को जाओ वाड़ी થોડી વાર હું આવું ત્યાં તો हाँ तो सीधा दुकाने गया है हाँ तो हंस ये मुझे खिलाओ थोड़ा खिलाओ एक दे दो अभी बंद हो ही रे खोलो उसे खोल के दियो एक खोल के दियो मुझे ये देखो आ छोकरी रावणा लईने अमारी भाषामां रावणा कहे तो हूँ कहता जांबुड़ा पण कहेवाय छे रावणा पण कहेवाय छे आ ढींगली लईने बैठी है तो एनी पासे मांगू छूं तो बोली कहसे कि पैकिंग है पॉलिथीन में निकालो नहीं निकल रहा निकलने में देर लगेगी क्या इतनी देर लगेगी ऐसे करो यहाँ निकल जाएगा यहाँ से निकल जाएगा ये निकला नहीं भैया रुको मैं एक निकाल लेती हूँ कैसा है देखती हूँ ओ बाप रे इसी ने तो पूरा छी कर दिया जो ये तो हला सुंदर कर दी तो मस्त है ત્યાં તો હિતાંશુભાઈ અને નહોતા તો હું પાછી ફટાફટથી આવી ગઈ છું ઘરે હવે હું ઘરે જાઉં છું જો વાડીથી આવીને મેં ફટાફટથી એક શર્ટ સીવી નાખ્યો છે હિતાંશુભાઈનો એક પહેલાં વ્હાઇટ કલરનો સીવો તો હવે એક આ સીવાનો હજી એક બાકી છે પણ શું કહેવાય કે જેવી રીતે ટાઈમ મળશે એવી રીતે સીવશો જે એક આ બાકી છે પણ જો આ શર્ટ પણ મસ્ત મજાનો સીવાઈ ગયો છે અને તમને કેવો લાગે તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે તો ફટાફટથી રસોઈ બનાવી લો હિતાંશુભાઈ આવવાની તૈયારીઓ થઈ ગઈ છે તો ચાલો જો શું કહેવાય કે ગલકાનું શાક બનાવ્યું છે મરચાંનો સંભારો બનાવવાનો છે ગલકાનું શાક બની ગયું છે અને સંભારો બનાવવાનો છે પછી ફટાફટથી રોટલીનો લોટ બાંધી લઉં ચાલો ફરી મળીશું સુધી રાધે રાધે અને વિડીયો મારો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે અને જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે